પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે। મરીન સિક્યુરિટી એજન્સીએ માછીમાર પર ફાયરિંગ કર્યું હતું। વધુ એક નાપાક હરકત પાકિસ્તાનની સામે આવી છે, જ્યાં મરીન સિક્યુરિટી એજન્સીએ માછીમારો પર ફાયરિંગ કર્યું છે। 7 ખલાસી સહિત બોટનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ કરવામાં આવ્યું છે। બોટમાં સવાર ખલાસીઓનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું અને ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં એક ખલાસીને ગોળી પણ વાગી છે। ફાયરિંગ કરવામાં આવતા એક ખલાસીને ગોળી વાગી છે। જય દ્વારકાધીશ। ગઈકાલે તારીખ 7 નવેમ્બરે ભારતની બોર્ડર ઉપરથી પાકિસ્તાનની નેવીએ એક બોટને પકડેલી છે। જે બોટ માઢવારની છે અને પાકિસ્તાનની નેવીએ ફાયરિંગ પણ કરેલી છે અને એક ગોળી ખલાસીના હાથમાં લાગેલી છે। આ પાકિસ્તાની નાપાક હરકતને કોઈ નજરઅંદાજ ના કરતા અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ વિડીયો ભારત સરકાર સુધી પહોંચે અને જે ભાઈઓ પાકિસ્તાનની જેલમાં પકડાયેલા છે એને છોડાવવાની થોડી ઘણી રાહત પણ મળે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। ધર્મેશ, ખલાસીઓનું બળજબરીપૂર્વક અપહરણ કરી ફાયરિંગ કરવામાં આવ્યું છે। પાકિસ્તાનની આ વધુ એક નાપાક હરકત સામે આવી છે। ચોક્કસ અવારનવાર વાત કરવામાં આવે તો દરિયાઈ આયંબિલ નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર આવા બનાવો સતત બનતા રહે છે। ત્યારે અપહરણનો વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં આ વખતે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા દરિયાઈ સીમા નજીકથી ગોળીબાર કરવાની ઘટનાનો એક મામલો સામે આવ્યો છે, જેમાં એક ખલાસી ઇજાગ્રસ્ત પણ થયો છે। સાથે સાથે પાકિસ્તાન મરીન દ્વારા 7 જેટલા ખલાસીઓ સહિત બોટનું અપહરણ કરવાનો મામલો પણ સામે આવ્યો છે। ત્યારે પાકિસ્તાનની અવારનવાર આવી નાપાક હરકતો સામે માછીમારોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।